દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારિયા ગામે આવેલ કાળિયા હેલ સિંચાઈ તળાવમાંથી આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે ખેતરોમાં ભરાઈ જતા રવિ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારિયા ગામે આવેલ કાળિયા હેલ સિંચાઈ તળાવમાંથી આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા રવિ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સંજેલી તાલુકા ખાતે ચમારિયા ગામના ખેતરોમાં કાળિયા હેલ તળાવમાંથી ખેતી સિંચાઈ માટે આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે ખેતરોમાં ફરી વળ્યું હોવાથી શિયાળુ પાક રવિ સિઝનને નુકસાની પહોંચી શકે તેવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી શિયાળામાં નહેર કેનાલમાં ચાલુ કરવામાં આવે છે, પરંતુ કેનાલની સાફ સફાઈ કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવતું હોય તેવી ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે। સિંચાઈ કેનાલમાં ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જામી જવાથી કેનાલ પણ સાંકડી થઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે। સાથે ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે ધોવાણ થવાના કારણે કેનાલમાં ગાબડું પડ્યું, કેનાલના તૂટેલા ભાગમાંથી પાણી વહી જવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ગરીબ ખેડૂતો મોંઘા બિયારણ ખાતર ખરીદી કરી રવિ પાકનું જતન કરતા હોય છે। આ કેનાલ રિપેરિંગ કરવા માટે ખેડૂતોની તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં રિપેરિંગ કે સમારકામ આજ દિન સુધી કરવામાં આવેલ નથી।